ભાવનગર શહેર નજીક આવેલા સિદ્ધસરથી બુધેલ માર્ગ ઉપર શાંતિલાલ શાહ સરકારી એન્જિનિયરિંગ કોલેજ આવેલી છે, જે વિશાળ જગ્યામાં હોય ત્યારે હોસ્ટેલની ખુલ્લી જગ્યામાં કચરામાં તેમજ ઉગી નીકળેલા સૂકા ઘાસમાં આગ ભભૂકી ઉઠી હતી અને જોતજોતામાં આગ વધુ વિસ્તારમાં પ્રસરી હતી, જેને પગલે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। શાંતિલાલ શાહ સરકારી એન્જિનિયરિંગ કોલેજના મેદાનમાં રહેલા સૂકા ઘાસ અને કચરામાં આગ લાગવાથી વિકરાળ સ્વરૂપ ધારણ કરવાને પગલે ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચીને 2 ટેન્કર પાણી અને 2 બોઝર પાણીનો છંટકાવ કરીને આગ બુઝાવી હતી। આગ બુઝાવવામાં અંદાજે 50,000 લીટર પાણીનો છંટકાવ કર્યો હતો અને 4 કલાક ઉપરાંતની ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી। જો કે આગને કારણે કોઈ મોટું નુકસાન થવા પામ્યું નથી। આગળ લઈ જાય